વેલકમ બેક। રાજકોટના લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। 14 થી 18 ઓગસ્ટ સુધી જન્માષ્ટમીના મેળાનું આયોજન થશે। રાજસ્થાન, યુપી, એમપી થી રાઇડ્સ સંચાલકો પહોંચ્યા છે। રાઇડ્સના ફિટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। લોકમેળામાં અલગ અલગ સાંસ્કૃતિક રંગ જોવા મળશે। ઉભરતા કલાકારોને મંચ પૂરું પાડવામાં આવશે। આ લોકમેળામાં ભીડને કંટ્રોલમાં રાખવા માટે એઆઈ અને ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં આવશે। તો બીજી બાજુ પાર્કિંગ માટે તંત્રએ ખાસ પ્રકારની વ્યવસ્થા કરી છે। એક્ટિવિટીઝ જે મુખ્ય પરત્વે આપણે સ્ટોલની હરાજી કરવાની હોય અને તમામ પાર્ટીઝને સ્ટોલ આપવાની હોય, આમાં ઓનલી 24 સ્ટોલ આજની તારીખમાં બાકી છે। બાકી તમામ સ્ટોલ્સ જે છે અથવા તો હરાજીથી મળી ગઈ છે અને હરાજી પછી અમને અમુક ફોર્મ્સ રિસીવ થઈ ગયા છે જે લોકો અપસેટ પ્રાઇસ ઉપર લેવા ઈચ્છે છે। મને અપેક્ષા છે આ 24 પણ આપણા મેળો શરૂ થયા આના પહેલાં અપસેટ પ્રાઇસ ઉપર લોકો લઈ જશે અને સ્ટોલ્સની જે પ્રગતિ જે છે બીજા વર્ષોમાં પણ કમ્પેરેટિવલી આપણે જોઈએ છીએ તો આના અનુરૂપ છે। ડ્રોન અને એઆઈ મારફત ક્રાઉડ કંટ્રોલનો જે છે આ એક્ટિવિટી હાથ ધરવામાં આવી છે। આનું ટેન્ડર ઓલરેડી લાઈવ છે, આવનારા દિવસોમાં પૂરો થઈ જશે। તમામ 5ના 5 દિવસે ડિફરન્ટ કલર્સની રિસીટ્સ જે છે યુનિક નંબરવાળી આ પોલીસને જ્યાં પણ અમારું એક માણસ હશે જે તમામ પાર્કિંગવાળાને નિઃશુલ્ક આપશે અને પોલીસને જ્યારે આ યુનિક નંબરની જે રિસીટ બતાવવામાં આવશે તો જ પોલીસના અધિકારી જે છે અથવા કર્મચારી જે છે આ વ્હીકલ લઈ જવા દે, જેથી ચોરો જે છે આ ચોરીનો બનાવ છે આમાં। રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાતા જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે અને 14 તારીખથી લઈ અને 18 તારીખ સુધી રાજકોટના જે રેસકોર્સ ગ્રાઉન્ડ છે કે ત્યાં જે જન્માષ્ટમીનો લોકમેળો છે તે યોજાતો હોય છે। દર વર્ષે 10 લાખથી લઈ અને 12 લાખ સુધીની જનમેદની છે તે આ લોકમેળાની અંદર ઉમટી પડતી હોય છે અને અલગ અલગ રાઇડ્સની લોકો મજા છે તે માણતા હોય છે। આ વખતે જે રીતના રાજ્ય સરકારે એસઓપીની અંદર ફેરફાર કર્યા અને ત્યાર પછી રાઇડ સંચાલકો છે તેમને પણ એક ઉજવણીનો માહોલ છે તે જોવા મળતો હતો અને અત્યારે અલગ અલગ રાજ્યમાંથી જે રાઇડ ના જે ચાલકો છે તે અત્યારે પોતાની રાઇડ્સ લઈ અને પહોંચી ચૂક્યા છે અને એક બાદ એક રાઇડ્સ છે તે ફિટિંગ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। 5 દિવસના લોકમેળાની જે રીતના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। 14 થી 18 તારીખ સુધી આ લોકમેળો છે તે યોજાશે। અમુક સ્ટોલની જે હરાજી બાકી છે તે 2 દિવસની અંદર પૂર્ણ છે તે કરવામાં આવશે। સાથે જ જે રીતના જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે કહ્યું તે પ્રકારે અલગ અલગ સંસ્કૃતિના રંગો છે તે આ લોકમેળાની અંદર જોવા મળશે। સાથે જ ડાન્સ, ક્લાસિકલ ડાન્સ, ફોક ડાન્સ સહિતનું આયોજન છે તે કરવામાં આવશે। સૌરાષ્ટ્રભરના જે કલાકારો છે તેમને પણ આ લોકમેળાની અંદર સ્ટેજ છે તે આપવામાં આવશે। એટલું જ નહીં, સાથે સાથે 5 મોટા જે પોલીસ માટે ટાવર છે તે ઊભા કરવામાં આવશે। આ પ્રકારના 16 જેટલા જે ટાવરો છે તેની અંદર લાઇટિંગની સુવિધા છે તે રાખવામાં આવશે। પાર્કિંગ માટેની પણ અલગ અલગ વ્યવસ્થાઓ છે તે રાખવામાં આવશે। આજે સાંજ સુધીમાં લોકમેળાનું નામ છે તે જાહેર કરવામાં આવશે। 10 જેટલા જે નામોની પસંદગી કરી લેવામાં આવી છે ને દર વર્ષે જે રીતના લોકમેળા ના નામ છે તે લોકો પાસેથી મંગાવવામાં આવતા હોય છે એ જ પ્રકારે આ વખતે પણ મંગાવવામાં આવ્યા છે। એટલું જ નહીં, સાથે સાથે સુરક્ષાની દ્રષ્ટિની વાત કરવામાં આવે તો જે રીતના 10 થી 12 લાખનું જે ક્રાઉડ એકત્ર થતું હોય છે ત્યારે આ ક્રાઉડ પર ભીડ એકત્ર ન થાય, લોકોની અંદર નાસભાગ ન થાય તેની ખાસ તકેદારી રાખવા માટે થઈ અને આ વખતે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ડ્રોનનો ઉપયોગ છે તે કરવામાં આવશે અને એઆઈ સિસ્ટમ છે તે પણ આ વખતે તમામ ગેટ ઉપર લગાવવામાં આવશે। ખાસ કરીને જે 4 જેટલા ગેટ છે તે અત્યારે કાર્યરત કરવામાં આવ્યા છે અને ગેટની અંદર પણ વધારો છે તે કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। એટલું જ નહીં, સાથે સાથે એમ્બ્યુલન્સની સેવા પણ મેળાની અંદર મળી રહે તે પ્રકારનું આખું તેનો જે રસ્તો છે તે તૈયાર કરવામાં આવશે અને મેળાની તમામ રાઇડ સુધી એમ્બ્યુલન્સ જઈ શકે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવશે। આ વખતે જ્યારે 7મ 8મના તહેવારની અંદર લોકમેળો જોરશોરથી યોજવામાં આવે તેવી પૂરી તૈયારીઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।